તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। તો જો અટાણ હું આવી ગઈ હું વાડીમાં, કેમ કે આજે હું થોડુંક એવું કામ છે વાડીમાં। ફાઇનલી આપણે અડધી જાજી એવી ધાણી જો કાલ વાઢી નાખી છે, થોડીક એવી રહી છે એક પારિયા જેટલી। કાલે હે ને કાકાના મોટા બાપાના બધાના મજૂર આવ્યા હતા, ભાગ્યા ને અમાર ભાગ્યા થઈને જો એટલી બધી તો વઢાઈ ગઈ। એક ઉપર થોડુંક પાર્યું છે ને એ રહી છે વાઢવાની, એ હવે થોડીક જો કાલે થોડીક અડધી જાજી એવી વાઢલે, થોડીક એવી રહી છે હવે। પણ હે ને ઝાકરે બહુ જ નહીં આવે, જો હજી 2 દી આવી રીતના પાથરા રહી ગયા ને ઝાકર આવી ને એટલે પૂરું કરી નાખીએ, કાળા મકડા જેવા કરી નાખીએ પાથરાના। એટલે એને જેમ બને ને ઝાકર 1-2 દી ના આવે ને તો એને ફટાફટ એને ભરું વાર લેવાય એકવાર ધાણીને। હવે કાલે નહીં કરે, કદાચ ભરું વારવાય તો ભરું જ વારીએ, કેમ કે એને ફૂંકાઈ જાય ને થોડાક તો પછી ભરું વરાઈ જાય, અને એને કરે ભરું એમને વાર દેવું તો બટાઈ જાય થોડીક એની બીકરી, એટલે એને એકાદ દી ફૂંકાવા દે તો હેને ભરું કાલે એટલાક ના વાલીએ ને થોડીક એટલી એને વાઢવાની રહી ગઈ ને વાઢી નાખે લેવી। તો જો આ બાજુનું જીરું અમારું કંઈક આવું હોય ને, હવે જો થોડુંક એવું પાકમાંથી મેળી ગયું હે ને અટાણે અમારી વાડીમાં કામ આલે જો લાઈન પાથરો। જો અટાણે હું મારા બાપા બેન વાડીમાં પાથરી હે લાઈન આખડી એને, કેમ કે અમારા વાઈમાં પાણી હે ને હાવ ખલાસ થઈ ગયું, એક ક્યારેય નથી પીતો, અને મેં હરખુડીની થઈને તો એ વહુ રહી વાત મારા બાપા કે શું કરી કે પાણી થઈ રહ્યું, પછી ન્યારનું પાણી ચાલુ કરવું જો કે હજી ત્યાં એક પાણી પાઈ જાય, એક પાણી પાયું હે તલને તો વાઈમાં પાણી થઈ રહ્યું, અટાણે ક્યારેય પીતો નથી। વાઈમાં ઉલારો હતો એ હાવ વયો ગયો, તો હવે હે ને તલ વાવ્યા તેને પાણી જોહે ગુંદરી થાય, પણ હવે તો એ થઈ જાય લગભગ ધીરે ધીરે। જો ધાણી વઢાઈ ગઈ, ચણાને પાવા નથી, જીરાને તો અમે કેદીને મૂકી દીધું, એટલે એ કંઈ હવે કામ નથી। એક હવે તલ રહ્યા ને એને પાવું જોહે ને વાઢીને ખોડે ને એને તે હવે ન્યારને ગોઠવી લાઈન પાથરી અહીં ઓલા હેઠેથી હતી છે કામ ન ઓલા હેઠે વાંધી લઈ જવાની હે લાઈન। તો જો ધાણીનું હે ને આ એક પારિયું રહ્યું હે, આ બાજુ બધા વઢાઈ ગયા હે ને આ એક પારિયું બાકી રહ્યું વાઢવા, પણ હે ને આજ તો વળી અમારા ભાગી અહીં ગયા હે, મારા કાકાને ત્યાં ધાણા વાઢે ને ધાણી તે ત્યાં ગયા હે, કાલે બધા અહીંયા આવ્યા હતા તે આજે હવે અમારા ભાગી ત્યાં ગયા હે। કાલે મેં આના ભરું વારવા જો હે ને ત્યાં આવીએ ને તો અહીંયા એટલા વાઢી લે હે, એવી રીતના કરે। જો એમ તો કલર તો નામી હે અમારે ધાણીનો, પણ હે ને ઝાકર આવે ને એ બગાડી જાય એ વાંધો આવે। અમારે હે ને અડધા સૈણા તેવા પાકી ગયા, જો આ પાકી ગયા થોડાક ઓલી બાજુ પાક્યા નહીં તો હે ને આમ થોડાક એવા વાઢી નાખ્યા હે રોગા થોડા જેવા જે કે હાવ સુકાઈ ગયા। અને આ બાજુ જો તમે હાવ લીલા ઉભા અટાણ કેવડા સૈણા થઈ ગયા મારા, તો બહુ વલવારા હે। અને આમાં પોપટોય એવો લાગ્યો, આમાં બહુ વલે કરી ગયો પોપટોય, ફાલે બહુ નામી હે, પણ એને હજી એનામાં અડધા જાજા કાચા, આપણે હાલીને તો ફટાકે જેમ ફૂટે, એ પોપટા અડધા જાજા એવા કાચા હે, અમુક પાકી ગયા ને અમુક કાચા ને, એટલે સૈણાને પાકે ને સરખું આવે જ નહીં કોઈ દી। આ બાજુ તો હાવ લીલા આ કેદી પાકી, ઓલી બાજુ હવે ફૂકાઈ ગઈ અમારે વાઢવા પડે, એ બાજુ થોડા કાંઈ વાયપા હે એટલે એ થોડુંક વાંધો આવે શેણામાં, કે અડધા લીલા હે ને અડધા હાવ પાકી ગયા ને એ રીતનું હોય એમાં બધું। શેણાને ખેરખો અમે પાક આવે જ નહીં ઘડીકમાં, જે ધાણીનો એક ખેરખો પાક આવે ને તો વાઢવામાં મેળ ના આવે। આ જોતા લીલા ના ઘેર બાયની જો એ ધાણી વાઢે એકલી, બીજા બધા મજૂર મારા કાકાને ત્યાં ગયા ધાણી, અને બાઈને 2 જીનકી છોકરી હાવ જીનકી છે, 2 જુડવા, હજી 2 મહિનાની માન થયું, તો એ છેટે પડે નથી ગઈ, અહીંયા ને અહીંયા હે તે અહીંયા વાઢી ગગી રેડું દે ને તો એને વળી બોલાવ્યા। મારા બાબા બે કેવા ટાણાના લાઈન હારી ને હજી વળી પાછા ને એમ હારી જ ખરી, પણ એને અડધી લાઈન હે ને વાયુમાં પાણી હતું તો વળી પાતાનું આ જીરું
ત્યાં નાખેલી હતી તેના મોઢા આમ છે, માથું ફેરવીને આવ્યા બે મોઢા હેરખા થઈ ગયા. એટલે વળી આને આખી લાઈન લગભગ મને એવું લાગવાથી વાઈ બધી પાછી ફેરવવી જો હરતી જાજી. એમ કે એ લાઈન આમ આવે અને ઓલી અહીંથી આમ આવે, એટલે અહીં બે લાઈનના મોઢા હે ને એક હેરખા થયા. આને આવું થયું, ઊનું એવું થયું, તો એટલા ખાટું થઈને અમે અટકીને પડ્યા. વળી પાછું હવે ને એટલું ફેરવવું જો 6-7 ખટકા વળી ફેરવવા જો હોય. તો હાલો ફટાફટ હે ને એ ફેરવી નાખી. પાપા એને વાક્યુમ ગોતવા જ ગયા હોય કે વાક્યુમ જડી જાય ને તો એટલા વળી ફેરવવા નહીં, ન કરી કે વળી ફેરવવા જો હોય. તો જો હમણાં હે ને શેણા હાવ લીલા ને આગળ જેવા ને આ બાજુ જો તમે સુકાઈ ગયા, કેવા સુકાઈ ગયા શેણા બધેમાં. એટલે હે ને આમાં એવી રીતના બહુ થાય છે, એનામાં હરખો પાક આવે જ નહીં. અડવરો જો કેવા સુકાઈ ગયા માતાજી હાવ લીલા જ પોપટા માથે શું કહેવાય લાઈન ફેરવીને પગ આંધા ફટક્યા બોલે હજી એવા કાસા છે લીલા. તો જાય એટલાકમાં ઓરી હે ને જો શેણા વાઢી નાખેલા છે, જો એટલાક 5-6 હારું વાઢી નાખ્યું કેમ કે વધારે સુકાઈ ગયા હતા એટલે. ઓલી બાજુ હજી હાવ લીલા લીલા હે. જો એટલાક ચણા તમે એને ઉપાડી લીધા કેમ કે ઘેર જાઉં ફેંકીને ખાવા થાય કે કેલા બહુ ભાવે એટલે. તો જો લાઈન તા બધી એવી ગોઠવી દીધી છે. હવે જે લાઇટ આવીએ ને તેમાં ન્યારેક મોટર ચાલુ કરીએ, વાઈમાં પાણી આવીએ, વાઈમાં ઠાકો ઉલારો સડી જાય, પાછો જીપ આવવાનો હોય ને એમાં પાહે. હમણાં બધું છે ને વાડીમાં ખાવાનું થઈ જો ચણા છે, મોટા બળી છે ને એમાં બહુ જ પાકી, એમાં બોર છે, સીણિયા બોર છે, તો ભેગું ખાવાનું હોય તો મલક બધું ના હોય તો એમ થાય ગો વાડીમાં આવી હતી કંઈ ખાવાનું નથી. તો આ બાજુ એવા હે ને ચણા સુકાવા માંડ્યા, બહુ વધારે સુકાઈ ગયા છે થોડાક, પણ હજી થોડાક એવા સુકાઈ જાય ને તો પછી વાઢે. હે અમે હે ને તલ એક પાણી પાઈ દીધું હે, પણ હવે હે ને વાઈમાં પાણી થઈ ગયું છે હા, ઉલારો નથી ચડતો. હવે થોડીક કાંઈ રહે એવી પાવાની ને એવી, એમ કે વાંથી છેક વાંથી લાઈન ગોઠવી ઓલા ત્યાંથી છે કાંઈ વાઈમાં આવે ત્યાં સુધી પાણી થોડુંક ધીમું આવી જાય ને એ થોડુંક પાવામાં થોડીક એવી તાણતા પડશે. પણ બીજું શું થયું નહીં, વાવતા વવાઈ ગયા વાંધો નહીં, થઈ જાય તો નહીં નડે કંઈ. તો જો આવી ગુંદરી હે ને એમાં કંઈક અહીં થોડાકમાં એટલાકમાં બગડી ગઈ હતી, બાટા જેવી છે, પછી ઉમળી થોડીક એવી નામી છે ગુંદરી. હવે જો કે ડુંડાઈ મેંડી કાઢવા ક્યાંક એટલે હવે લગભગ પાવું નહીં પડે. હમણાં એક છેલ્લું પાણી પાઈ દીધું